અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારોની સેન્સર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય હલનચલન તેજ બની છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા જોરશોરથી શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષકોની પેનલ દ્વારા સંભવિત ઉમેદવારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી। આ નિરીક્ષણ મંડળમાં દાહોદના ઈશાન સોની, ગોધરાના નરેન્દ્ર સોની અને ખેડાના મયુર સુથારનો સમાવેશ થાય છે। નિરીક્ષકો દ્વારા અંકલેશ્વરના નગરપાલિકા તેમજ ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના દાવેદારોને અલગ અલગ રીતે સાંભળવામાં આવ્યા હતા। અંકલેશ્વર અને હાસોટ તાલુકાના ઉમેદવારોની આવતીકાલે સેન્સ લેવાશે। ઉમેદવારો પોતાની કામગીરી, લોકપ્રિયતા અને જીવંતતાની સંભાવનાઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી। નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોના નામો અને અભિપ્રાયો પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જેના આધારે અંતિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। આજે જણાવતા ખૂબ આનંદ અને હર્ષોલ્લાસ સાથે આપના માધ્યમથી જણાવીએ છીએ કે આજે સેન્સની પ્રક્રિયા ચાલુ છે અને એમાં સૌ પ્રથમ ઝઘડિયા મંડળ, ત્યારબાદ નેત્રંગ, વાલિયા અને અંકલેશ્વર શહેરની આજે સેન્સ પ્રક્રિયા રાખેલ છે। અને આપ જોઈ શકો છો દરેક અમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી પધારેલ ઉમેદવારોનો ઉત્સાહ અને જુસ્સો આપ જોઈ શકો છો। ખૂબ સારી રીતે આ ચૂંટણી અમે જીતવાના છે। દરેક મંડળની, દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયત અને દરેક નગરપાલિકા આ કાર્યકર્તાનો ઉત્સાહ સાથે અમે આજે આપને જણાવીએ છીએ કે આ ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે।